જો ગાડી બાંધેલી છે અને તો મળે છે કરી લો દર્શન. રૂમ આપણી પાસે એક સરસ મજાના બટાકા કંપ. તો કેમ છો બધા મજામાં જશો ને આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. પહેલા બધાને જય માતાજી. અત્યારે એમાં વાગી ગયા છે તો કેટલા વાગે જઈ ગયા આપણે વાગ્યા છે 8 ફીટ 8 હોય ગયો ના એ તો શકી બોલે. અહીંયા એક જ જગ્યાએ જ માળો છે. અહીંયા માળો છે પણ અહીંયા નથી અને ગાય બાંધ્યો છે. આપણે ત્રણ બાંધ્યા છે એમાંથી આ એક માળો ચોરસ ચાલુ આ માળામાંથી નથી. લઈ લઈએ આપણું વ્હાઈટ કોક. અને આ લોંગ બ્લોક છે ને ભાઈ હમણાં સ્ટાર્ટ કર્યો જ નથી. આ મહિનો થઈ ગયો છે, મહિનો 1.5 મહિનો. લોંગ બ્લોક આપણે નથી, આપણે મિની બ્લોક ચાલુ જ હોય. આપણે એટલે લોંગ બ્લોગમાં શું થાય, એડિટિંગ કરવામાં ટાઈમ વયો જાય છે બહુ. એડિટિંગમાં ટાઈમ જાય છે અને ભાઈ અપલોડ કરવામાં બહુ કેવડાવે છે. કેમ કે કામ હોય ને તો રાઈતે ભાઈ 12-1 વાગ્યા સુધી આ લોંગ બ્લોગ છે ને અપલોડ કરવું પડે. મેન ટાઈપ ત્યાં જ આવે. અને અત્યારે જો રસોડામાં આવ્યા છે તમને અપડેટ આપું તો મમ્મી અને પપ્પા વહી ગયા છે વાડીએ. ત્યારે એક ભાઈ એક ઘેર છે એ આગળ વયો જશે. નાસ્તામાં શું છે એ પેલા આપણે જોઈ. આ નીકળી ભાખરી ને આની અંદર હશે અંદાજે સા જ હોય ભાઈ. આપણે સા ને ભાખરી જ હોય જાજો નાસ્તામાં. ને બધા બીજા છે ને મેં નોટિસ કર્યું ભાઈ હમણાં સૌરાષ્ટ્રમાં છે ને ઝાઝા ભાઈ કે સા ને ભાખરી હોય. પછી તો જેમ આમ જાફરાવત ને ઇન પર જઈ ઇન પર રોટલી હોય નાસ્તામાં, પછી રોટલો હોય, દહીં હોય, એ રીતનું હોય. ત્યાં સા નો ઉપયોગ ઓછો છે. પછી કાળી સા ઓછાનું હોય. કાળી સા એટલે આપણે નકલી ભૂકીની સા બનાવે છે એ રીતની પણ હોય છે. હવે આપણે છે ને ગોતવાની છે ગાડીની બુક. જૂની ગાડીની છે ને બુક ગોતવાની છે. ને આ ગાડી પડી છે ને પૂરી થઈ ગઈ છે. આગલી રિંગ છે ને અહીંથી ફાટી ગઈ છે. હવા આમાં નથી, હાવિલ મેં હવા નથી. નાખી ગાડી આમ થઈ ગઈ છે પૂરી જેવી. કેમ કે પડી ગાડી ગમે એ વાહન પડ્યું હોય એટલે બધું તવડી જાય વ્હીલ બીલ બધું. એટલે એની ગોતવાની છે આપણે બુક ગોતીએ અને આમાં ભરવાની છે હવા. એ કહી દો આજે છે ભાઈ અષાઢી બીજ. તો અષાઢી બીજ એટલે કોની બીજ છે? એ બીજ છે ભાઈ પ્રેમીઓની બીજ. અને બધાને મારા તરફથી અષાઢી બીજની શુભકામના. ને અષાઢી બીજનું ભાઈ જોરદાર આયોજન કરે છે. અમારે જો અહીં ગામમાં છે ત્યારે બૈષ્ઠાને છે ને અષાઢી બીજ ઉજવે છે. અને અહીંયા અમારે અહીંથી છે ને 12 થી 13 કિલોમીટર છે ને અહીંયા અષાઢી બીજનું જોરદાર આયોજન છે. તો મેર આવશે ને તો આપણે જઈશું. અત્યારમાં હજી આપણે ઘણું કામ છે. આ ગાડીનું કામ છે અને આ ગાડી હજી 2 ગાડી લઈ જવાની થશે. એટલે એક જણો હજી ગોટવો છો તો અહીંયા 2 ગાડી જશે. જો આ રીતની બુક જડી છે ગાડીની. આ કેટલાનું મોડલ છે અને કોના નામ ઉપર છે એ નથી ખબર આપણને અત્યાર સુધી. આ છે 1999નું મોડલ. આ એની બુક છે. પહેલાં આવી બુક આવતી હતી. અને આપણી ઓલી ગાડી છે ને એને બુક તો કાંઈક અલગ જ છે. આવી બુક નથી, એનું કાર્ડ આવી ગયું છે ડાયરેક્ટ. જો તમને એ પણ દેખાડું. અને આમાં છે ને આપણે બધા કાગળિયા છે બધા અલગ અલગ. આપણા નિશાનના નામ ટેન બધું સલ્ટેન કેટલું ભણેલા છે. તમારે મારી વિશે તો બીજું કોઈ પણ વસ્તુ જાણવી હોય તો વાલા એક કોમેન્ટ કરજો. આપણે છે ને એનો ફૂલ વિડીયો બનાવશું. આપણે કેટલું ભણેલા છે એનું ભણેલા છે એ બધું તમને કહી દે. હું તમને પેલા ડાયરી દેખાડી દો ને. આ ફાઇલમાં તો આપણે જોઈ લીધું, આ ફાઇલ જોઈ લીધી. પણ હવે બીજા કાગળિયા છે ને એ ઓલા કબાટની અંદર છે. કબાટની અંદર છે એટલે મને તો છે નહીં એની સાવ એની પાસે હોય. એટલે આપણે જરૂરી કાગળિયા છે એ લઈ લીધા. અત્યારે એની બુક હું તમને પછી ગમે ક્યારે દેખાડી કેમ થાય ત્યારે કબાટની અંદર એ મૂકેલા છે. તો 2 વસ્તુ આપણે લેવાની હતી લઈ લીધી છે. અને હાલવાને હવા બધું ચેક કરાવી એવી ઉપડી જાય ગામમાં. તો ગાડીને કાઢી લીધી છે આપણે બારી. અને હવે ઘેરા માટે ટાળું કેમ કે ઘરે કોઈ છે જ નહીં. તો હાલો હવે આને આપણે દોડવાની છે. સાલું તો છે જ નહીં.
દોડીને લઈ જવાનું છે. એક કાંઠે દોડવામાં થોડુંક કેવડ આવે, વજનમાં પૂરેપૂરી ગાડીઓ. અહીંયા કામ ચાલુ છે. ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે અને લઈ જવાની છે આ ગાડીને, અને વાંહે બાંધવા માટે લેવા આવ્યા છીએ રાંધવું. ના ભાઈ કાંક લેવા આવ્યા છે. હા એ તો હવે હું દઈ ને. ભાઈ એવા છે સારસિંગ લેવા. લાય ટ્વીટ. હાલો આપણે હાર લઈ લી રાંધવું. બારી કાઢ લઈ અને ઉપડી જાય હામી ઉલી ગાડીને વાં બાંધવી દો અને પછી જવું જોશે ખાંભા. જો ગાડી બાંધેલી છે અને રસ્તામાં કાંક સાહેબાઈનું ખોવાઈ ગયું છે, ગોટે છે. ચક્કર ખોવાઈ ગયું છે ગાડીનું. ફાઇનલી આવી ગયા છીએ આપણે ઘરે. ને સાલુમાં વસે વરસાદ છોટી ગયો તો પલ્લીને આવ્યા છીએ. અમે તમારી જૂની ગાડીને વરાવીને વહી આવ્યા છીએ. રોતી દઈ દીધી છે ગાડી ભંગારમાં, કેમ કે બીજી ક્યાંય હાલે એમ હતી નહીં ગાડી. ખર્ચો હતો 10-15 હજારનો ખર્ચો કરી તો એ ગાડી ચાલુ થાય એમ હતી. એટલે એને ખાંભા મૂકી એવા છે અત્યારે આપણી પાસે એક જ ગાડી. અને અહીંયા હાલે છે ઠામડા ઉટકવાનું. કપડા બદલાઈ નહીં ને પહેલાં જમી લઈએ, ભૂખ લાગી છે. એમ તો વાગી ગયા છે 1:45. તો 1:45 થવા એવા છે. ગાડી પોગાડવામાં બહુ કેવાય, દોડી તૂટી ગઈ એક વાર તો જમવાનું ક્યાં છે? અને અહીંયા રૂમમાં જવું આરામ. હાલો પેલા જમી લઈએ. તો જમવામાં છે રોટલી, રીંગણા બટાકાનું શાક, સાય ત્યાં તો દૂધ હતું, ડુંગળી લઈ લો. વરસાદ એક રાઉન્ડ આવી ગયો, ફળિયામાં પાણી બળું કાઢી નાખ્યું છે. બપોર પછી બીજ છે, હારી બીજ છે ને વરસાદ આવવો તો જોઈ જ ને. તો ક્યાં જાય ડુંગળી જો A few moments later. આવી ગઈ છે કડક મીઠી. લાવો કડક મીઠી આવે એટલે એમ લાગે આવી ગઈ સા. વરસાદ તો કાંઈ નહીં, એક જ ઝાપટું, ખાલી એક જ ઝાપટું, કામ પતી ગયું. બસ તમારે બધાને આવી ગયો છે સા. આપણે એકને જ બાકી હતો. કરો ઓછી કરો. હા ભાઈ નહીં થોડું. હું ગામમાંથી હાયલો આવું છું. અત્યારે જમવાનું બને છે. શું બનાવવાનું છે? એવું પેલા દિવાળી મારશે પછી બોલશે. જો દિવાળી જગી જાય પછી બોલે ને તો સુલો જગી જાય. બોલો. રોટલી બનાવું. રોટલી પેલા ભાઈ માટે બનાવતા હશે. અને અહીંયા બટેકા બફાઈ ગયા છે અને આપણે આને ઉતારવાની છે સાયલું.
તળવાનું કીધું છે ચાલુ. જો આગળ કેમ ફૂલે. વાહ ભાઈ વાહ. હાલો ભૂંગળા ફૂલાઈ ગયા છે અને આમાં છે ને તેલ ભરાય છે તેલ. એટલે બધી આઈટમો જે વસ્તુ બનાવો હોય બસ તમે ગામડે રહેતા હોય તો ચૂલે બનાવો ને એની કંઈક મજા જ અલગ હોય. જોવાની જાય એટલે છાસી આ પેલા તેલના છે નાખેલા. એમને નથી કીધું આખું હોય જાય એમાં તવાડામાં. લે ત્યારે આપણે ચડી ગયા છીએ અગાસી ઉપર સીતાફળ ખાટા ખાટા અષાઢી બીજના દર્શન કરવા માટે. તો અહીંયા છે, અહીંયા તો મળે છે કરી લો દર્શન. રૂમ આપણી પાસે 101 સુધીનું રૂમ છે. અષાઢી બીજના દર્શન જો ને આવું વાતાવરણ છે ગામડાનું અત્યારે. હા છે સીતાફળ. હું દૂધ લેવા જતા અહીંયાથી લાવ્યો હતા. સામે વાડું કેવું છે રો આ ઝૂમ કરીને દેખાડો. અહીંયા ઉપર અષાઢી બીજ. આવું જોરદાર મોસમ છે અત્યારે, વાતાવરણ જોરદાર છે. પોતામાં દર્શન કરવા જાઓ. આ સાઈડ છે લાવ્યા છે પરસાદી ભાઈ. જો બુંદી ગાંઠિયા લઈ લઈ થોડાક ગાંઠિયા. હા દેખાડી દઉં તમને. દીવાબત્તી થઈ ગયા છે, બેસી ગયા છે અત્યારે જમવા. તો બધા સરસ મજાના બટાકા કમ્પ તૈયાર છે અને આની અંદર છે ભૂંગળા અને અહીંયા પડી છે પરસાદી. તો હાલો આપણે એક ભૂંગળું લઈ અને ટેસ્ટિંગ કરી આની અંદરથી ડાયરી. આવી જશે ભગત. હાલો જમાવી આપણે બટાકા ભૂંગળા. તો પપ્પા કરે છે ચાલુ. હાલો રેડી કેવા બેને? હાલો ભાઈ મસ્તીના બન્યા છે બેને મારા બટાકા ભૂંગળા. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો હવે ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઈબ કરો. હજી ન કર્યો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો. ત્યાં હું ભૂંગળા ખાઈ લેવાલો ગાઈ ગયો. હાલો તમારે સામે એક ભૂંગળું ત્યાં ખાઈ લો. કરી નાખ્યું. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.